હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ધ ફર્સ્ટ વ્લોગ ઓફ લેટ્સ ટ્રાવેલ વિથ શ્રોમ્બે ક્રિશ્ચિયન, જેમાં હું બતાવીશ કે હું રાજકોટથી નુમ્બર્ગ જર્મની કેવી રીતે જાઉં છું. આખી જર્ની એમાં કવર કરીશ. આ જર્ની ખૂબ જ લાંબી છે, ખૂબ જ એક્સાઇટિંગ છે અને ખૂબ જ એડવેન્ચરસ બી છે. બિકોઝ તમે અત્યારે બધા જાણી જ રહ્યા છો કે અત્યારના એક યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે બિટવીન યુએસએ, ઇઝરાયલ અને ઈરાન. અને આ યુદ્ધના કારણે એમિરેટ્સ અને દુબઈની જે ફ્લાઇટ્સ છે એ ઘણી અફેક્ટ થઈ છે. સો મને ખ્યાલ નથી કે કાલે એમિરેટ્સ મારી જે ફ્લાઇટ છે મુંબઈ ટુ દુબઈ અને દુબઈ ટુ મ્યુનિક એ ટાઈમ પર ફ્લાય કરશે કે નહીં ફ્રોમ મુંબઈ. સો થોડી ઘણી એવી બી ક્ષણો હશે કે જેમાં કંઈ ફિગર આઉટ કરવું પડશે. દુબઈ ઉતર્યા પછી દુબઈ ઉતર્યા પછી મ્યુનિકની ફ્લાઇટ ફ્લાય કરશે કે નહીં એ બી ખ્યાલ નથી. સો ઘણું બધું એડવેન્ચરથી ભરેલું છે. મારી સાથે બનેલા રહેજો અને વ્લોગને સબસ્ક્રાઈબ કરજો. આ મારો ફર્સ્ટ વ્લોગ છે, સો પ્લીઝ સપોર્ટ કરજો. લેટ્સ ટ્રાવેલ. Bye bye. Bye bye. Bye bye. Bye bye. Bye bye. All the best. Bye bye. સો આ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ. આપણે જઈ અને ચેકિંગ કરાવી લઈએ. આપણું ચેકિંગ થઈ ગયું છે. હવે તમે સામે જોઈ શકો છો સિક્યોરિટીમાં ઘણી બધી લાઈન છે અને હવે કરવાનું છે આપણે સિક્યોરિટી ચેક. મને ખબર નથી તમને કેવું વેધર દેખાય છે, પણ બહુ જ ખરાબ વેધર છે. એકદમ જ થંડર સ્ટોર્મ્સ ચાલુ થઈ ગયા છે. ફૂલ વરસાદ પડી રહ્યો છે. યુદ્ધ તો છોડો, મને એવું લાગે છે કે રાજકોટની ફ્લાઇટ લેટ થઈ જશે. હજી પણ વરસાદ તો એમને એમ જ ચાલુ છે. ગ્લોબલ વોર્મિંગના લીધે વેધર બહુ જ ખરાબ થઈ ગયું છે. તમને લાગતું હશે કે અત્યારે આ વોરના ટાઈમમાં કેમ જર્મની જવા નીકળ્યા છે. સો હું ફરવા નથી નીકળ્યો. હું અત્યારે રાજકોટમાં કિચ આર્કિટેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે જે મેન્યુફેક્ચર કરે છે સ્ટીલ ડોર હાર્ડવેર. તો એની અંદર હું એઝ અ હેડ ઓફ ઇન્ટરનેશનલ સેલ્સ વર્ક કરું છું. મારું કામ છે આખી દુનિયામાં ફરવાનું અને ફરીને કિચના પ્રોડક્ટ્સનું માર્કેટ કરવું, બ્રાન્ડિંગ કરવું. સો સિચ્યુએશન એ છે કે અત્યારે કિચ એક બહુ જ સારા બિલ્ડિંગ મટીરિયલ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરી રહી છે. ત્યાં પોતાનું બૂથ છે. એ બિલ્ડિંગ મટીરિયલ એક્ઝિબિશનનું નામ છે ફેન્સ્ટાબાઉ ફ્રન્ટાલે, જે નુમ્બર્ગ જર્મની કરીને એક સિટી છે ત્યાં થવાનું છે. અને ત્યાં હું મારી કંપનીને રિપ્રેઝન્ટ કરી રહ્યો છું. એના માટે હું અત્યારે જઈ રહ્યો છું. Flight number AI 2731 Hiraset to Mumbai is now ready for boarding through gate number 4. બોર્ડિંગ થઈ ગયું છે ચાલુ અને અત્યારે હું જઈ રહ્યો છું બોર્ડ થવા. વેધર હજી એવું ને એવું જ છે. જોઈએ શું થાય છે. કમેન્ટ કરીને જણાવો જો તમે બી મારા જેવા નર્વસ ફ્લાયર હોય. Departing Rajkot using runway 05. Takeoff will be in a northeasterly direction. After takeoff, we'll be turning right, set a southwesterly course initially. સો ફાઇનલી આપણે મુંબઈ એરપોર્ટ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો ધીસ ઇઝ ધી મુંબઈ એરપોર્ટ. ઘણા બધા ટર્બ્યુલન્સ પછી, ખરાબ વેધર પછી, ફ્લાઇટ ડિલે પછી ફાઇનલી વી આર એટ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ. સો આ હતી મારી જર્ની ફ્રોમ રાજકોટ ટુ મુંબઈ. અને ઘણા બધા જે આ વ્લોગ જોઈ રહ્યા છે, આઈ હોપ કોઈક તો જોઈ રહ્યું હશે બિકોઝ આ ફર્સ્ટ વ્લોગ છે.
હું કોઈ એટલો પોપ્યુલર વ્લોગર નથી. તો એને થતું હશે કે યાર આ રાજકોટથી મુંબઈની જર્ની કેમ બતાવી. અને સી આઈ એમ ઓલ્સો સ્ટાર્ટિંગ. અને ઘણીવાર જ્યારે ફ્લાઇટમાં હતો ત્યારે મેં જો થોડું વોલ્યુમમાં બી મારી મિસ્ટેક થઈ હતી માઇક સેટઅપ કરવામાં. સો હું જસ્ટ સ્ટાર્ટ કરી રહ્યો છું, એવું કોઈ પ્રોફેશનલ સેટઅપ નથી. સો ઇટ્સ જસ્ટ અ સ્ટાર્ટ. અને અહીંયા હું વ્લોગ પૂરો નથી કરી રહ્યો, વ્લોગને એન્ડ નથી કરી રહ્યો. બટ ઓબ્વિયસલી અત્યારના વાગ્યા છે રાતના 9:30 અને આજે છે માર્ચ 19 અને કાલે માર્ચ 20ના મારે ફરીથી સવારે વહેલું ઉઠી અને એરપોર્ટ જવા માટે નીકળવાનું છે. હોપફુલી કાલે બધું ટાઈમ પર હશે અને એક નવી ફ્લાઇટ લઈને એક નવી વસ્તુ હું તમને બતાવી શકીશ વ્લોગની અંદર. સો બનેલા રહ્યો આ વ્લોગની સાથે. હું અત્યારે વિદાય લઉં છું, અત્યારે આરામ કરીશ અને કાલે ફરીથી આપણે મળશું. સો આજે છે માર્ચ 20, 2026. અત્યારના સવારના વાગી ગયા છે 7:20 એટલે કે 7:20. આજે બાય ધ વે મારો બર્થડે પણ છે. સો એનીવન વોન્ટ્સ ટુ વિશ કેન કમેન્ટ મી ઓન ધ કમેન્ટ. બેઝિકલી હું તૈયાર થઈ ગયો છું અત્યારે એરપોર્ટ જવા માટે. અત્યારની જર્ની આપણે સ્ટાર્ટ કરીશું. ન્યૂઝ પણ મેં ચેક કરી લીધેલા છે કે દુબઈની અંદર અત્યારના શું સ્થિતિ છે. ન્યૂઝમાં કંઈ એવું આવતું નથી કે કોઈ મોટા હુમલા થયા હોય આજે દુબઈ એરપોર્ટ ઉપર. એટલે દુબઈ એરસ્પેસ પણ ચાલુ છે, ફ્લાઇટ પણ ઓન ટાઈમ છે. ચલો આ જર્ની ચાલુ કરીએ. લેટ્સ ટ્રાવેલ વિથ શ્રોમ્બે ક્રિશ્ચિયન. ફાઇનલી ચેક ઇન થઈ ગયું છે અને હવે આવી રહ્યો છું આગળ તરફ ઇમિગ્રેશન સિક્યોરિટી. આ છે ઓફિશિયલ બોર્ડર ઓફ મુંબઈ. અહીંયાથી ઇમિગ્રેશન કરીને હું પહોંચી જઈશ ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીની અંદર. તમે લોકો જોઈ શકો છો અત્યારે કેટલા લોકો અત્યારે ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરી રહ્યા છે અને કેટલી બધી ભીડ છે ઇમિગ્રેશનની અંદર. બટ તમારે જો આ ભીડમાં નથી ઊભું રહેવું તો આપણી ગવર્મેન્ટે એક નવું ચાલુ કર્યું છે જેનું નામ છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન. આની અંદર બહુ જ સિમ્પલ છે. તમે QR કોડ સ્કેન કરી તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો અને પછી કોઈ પણ એરપોર્ટ ઉપર તમારું બાયોમેટ્રિક તમે આપી શકો છો. મુંબઈના એરપોર્ટ પર લેફ્ટ સાઈડ છે ખૂણામાં, ત્યાં તમારું બાયોમેટ્રિક લઈ લેશે. એ લીધા પછી તમારે જસ્ટ તમારો પાસપોર્ટ સ્કેન કરવાનો છે અને મશીનથી જ તમારું થઈ જશે. મેં ઓલરેડી કરાવેલું છે. સો લાઇનમાં ઊભું રહેવાની જરૂર નથી. આ છે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન. એ જોઈ શકો છો આખી મશીનથી પ્રોસેસ થાય છે. બહુ જ ઇઝી હોય છે અને તમારે લાઇનમાં બી નથી ઊભું રહેવું પડતું. સો ક્વિક. મને લાગે છે 2 મિનિટ બી નથી લાગી. હજી માણસો લાઇનમાં જ ઊભા છે, તમે જોઈ શકો છો. સો આમાં રજિસ્ટ્રેશન કરાવો અને તમારો ટાઈમ બચાવો. મુંબઈ ડ્યુટી ફ્રી શોપ. ડ્યુટી ફ્રી ફોર લિકર્સ, ચોકલેટ્સ, પરફ્યુમ્સ, કોસ્મેટિક્સ. કોઈ પણ વસ્તુ તમને જોતી હોય અહીંયા તો તમે પરચેસ કરી શકો છો. ઇવન ઇલેક્ટ્રોનિક્સ પણ હોય છે અહીંયા. એ લઈ લીધો છે એક મોસંબીનો જ્યુસ. ચીયર્સ. બ્યુટીફુલ મોર્નિંગ, બ્યુટીફુલ સ્કાય, બ્યુટીફુલ વેધર ટુ ફ્લાય. અત્યારના વાગ્યા છે 8:27 એટલે ઓલમોસ્ટ 8:30 જેવું છે. 9:25નું બોર્ડિંગ છે અને 10:25ની ફ્લાઇટ છે. બધું ઓન ટાઈમ લાગે છે. આજે ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ હુમલા બી નથી થયા દુબઈ ઉપર. લાગે છે મારા બર્થડે લીધે સીઝ ફાયર થઈ ગયું છે. હું બેઝિકલી છું તો રાજકોટથી જ બિલોંગ કરું છું. રાજકોટ જ મારું હોમટાઉન છે. પણ હું MBA કરવા માટે મુંબઈ આવ્યો હતો. આઈ ગેસ ઇન ધી યર 2012 અને મેં IBS મુંબઈ પવઈથી મારું MBA કર્યું ઇન્ટરનેશનલ બિઝનેસની અંદર. સો 2012થી 14 હું મુંબઈ હતો અને ત્યારબાદ મને મારી ફર્સ્ટ જોબ જે લાગી હતી એ હતી લેક્સીપેન્સ. અને લેક્સીપેન્સમાં હું કન્ટ્રી મેનેજર હતો ઈરાન અને મોરોક્કોનો. સો ત્યાંથી જ મારું ટ્રાવેલિંગ ને આ બધું ચાલુ થઈ ગયું છે અને ત્યારથી જ મુંબઈ મારું ફેવરિટ સિટી રહ્યું છે અને બહુ મજા આવી છે. આ સિટીએ મને ઘણું બધું આપ્યું છે. 2012થી 16 સુધી મેં મુંબઈમાં રહ્યો, અહીંયા જોબ કરી, અહીંયાનો એક્સપિરિયન્સ લીધો અને ધેન હું કોઈ દિવસ અહીંયા સેટલ થવાનો તો માગતો મુંબઈમાં. બિકોઝ અહીંની લાઈફ બહુ ફાસ્ટ છે અને એક્સપેન્સિવ બી બહુ છે પોતાનું ઘર ને બધું લેવું. અને ઓબ્વિયસલી મારું આખું ફેમિલી જ જ્યારે રાજકોટમાં છે તો અહીંયા સેટલ થવાનો કોઈ મતલબ જ નહોતો. સો હું સેટલ થવા માંગતો જ નહોતો અને મને એક સારી ઓફર આવી કિચ આર્કિટેક્ચર પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી
જ્યાંથી મેં મારી ફર્સ્ટ ઇન્ટર્નશિપ બી કરી હતી જ્યારે હું BBAમાં હતો. સો એ લોકો મને બહુ સારી રીતે ઓળખતા હતા અને એ લોકોને તલાશ હતી કોઈ એક્સપોર્ટ મેનેજરની અને મારી પાસે એક્સપિરિયન્સ બી હતો. સો આઈ જોઈન કિચ આર્કિટેક્ચરલ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ ઇન રાજકોટ ઇન ધી યર 2016 અને આજે છે 2026. એક્ઝેક્ટલી 10 years પૂરા થઈ ગયા છે મારા ત્યાં અને હવે તો 70+ કન્ટ્રીઝ ફરી લીધેલા છે અને ઘણું બધું ટ્રાવેલ કર્યું છે અને હવે એ ટ્રાવેલિંગનો જે એક્સપિરિયન્સ છે તમારા સાથે હું શેર કરવા માગું છું થ્રુ બ્લોગ. સો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણા ગેટ પર જવાનો. ગેટ છે 76, ફ્લાઇટ છે ઓન ટાઈમ. સો લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી ગેટ. સો ગાઈઝ બોર્ડિંગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. ફ્લાઇટ ઇઝ ઓન ટાઈમ. ચલો જઈએ દુબઈ. સમય થયો છે અત્યારે લંચ સર્વિસીસનો. સો લેટ મી શો યુ કે એમિરેટ્સમાં લંચ કેવી રીતે હોય છે. તમને એક મેન્યુ દેવામાં આવે છે. તમે આમાં જોઈ શકો છો મેન્યુમાં એપેટાઇઝરની અંદર છે દાલ મોટ ચાટ, દેન મેઇન કોર્સ બી ટાઈપનું હોય છે. વેજીટેરિયન્સ માટે છે તવા પનીર જે સર્વ કરે છે સોટેડ કોટેજ ચીઝ ઇન અ સ્પાઇસ્ડ ગ્રેવી સર્વ વિથ બિરયાની રાઈસ ગાર્નિશ વિથ કેશ્યુ નટ્સ. અને જો નોન વેજીટેરિયન હોય તેની માટે છે બટર ચિકન સર્વ વિથ જીરા રાઈસ ગાર્નિશ વિથ કેશ્યુ નટ્સ. ડેઝર્ટ વન ઓફ માય ફેવરેટ છે રસમાદુરી ક્રીમી રિજનલ ડેઝર્ટ વિથ કેડમમ સર્વ વિથ રાબડી. જ્યારે હું એમિરેટ્સમાં ફ્લાય કરું છું ત્યારે રસમાદુરી એસ્પેશિયલી જ્યારે મુંબઈથી ટેક ઓફ હોય ત્યારે રસમાદુરી હોય જ છે. દેન છે ચોકલેટ અને મસાલા ચાય. ધીસ ઇઝ અ લંચ ટાઈમ. તમે અહીંયા જોઈ શકો છો. તમને પ્રોપરલી બતાવું. આ છે દાળ મોટ ચાટ એપિટાઇઝરમાં. એ છે મારું ફેવરેટ રસમાદુરી ડેઝર્ટની અંદર. સાથે છે અમૂલનું બટર. મેંગો પિકલ પણ છે. દુબઈ એરપોર્ટ તો પહોંચી ગયો છું અને અત્યારના અહીંયા બધું બહુ જ સેફ છે અને વેરી વેરી સોરી હું દુબઈ એરપોર્ટ આ વ્લોગની અંદર બહુ બતાવી નથી શક્યો બિકોઝ અહીંયા અત્યારના વ્લોગિંગ અને વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી અલાઉડ જ નથી કેમ કે વોરની સિચ્યુએશન છે એટલે બહુ જ બધું કોન્ફિડેન્શિયલ છે અને વન્સ હું એક એરક્રાફ્ટની અંદર જાઉં ફરીથી આપણે વ્લોગિંગ કન્ટિન્યુ કરશું. હું બોર્ડ કરવા જઈ રહ્યો છું આ દુનિયાનું બિગેસ્ટ એરક્રાફ્ટ જેનું નામ છે એરબસ A380. આપણી સીટ છે અપર ડેકમાં. 2 ડેક્સ હોય છે, લોઅર ડેક હોય છે અને અપર ડેક બી હોય છે. એરક્રાફ્ટની અંદર હું આવી ગયો છું. મારી સીટ પર આવી ગયો છું. મારી સીટ છે 30B. આખો જે ફ્લોર છે એ અપર ડેક કહેવાય છે અને નીચે પણ એક ડેક છે અને એટલું મોટું પ્લેન હોય છે કે એકસાથે 400 કે 500 માણસ ફ્લાય કરી શકે છે. ગાઈઝ આ જે એરક્રાફ્ટ છે એ વન ઓફ ધ સેફેસ્ટ એરક્રાફ્ટ કહેવાય છે અને
સૌથી હ્યુજ સૌથી મોટું એરક્રાફ્ટ આને બી કહેવામાં આવે છે. But at Emirates, safety always comes first. So it's important that we take you through some safety features before takeoff. Then you all can get back to our award-winning entertainment system. So, એ ટેક ઓફ તરફ વધી રહ્યા છે અમે. આ ફ્લાઇટ 7 અવર્સની હશે, ખૂબ જ લાંબી ફ્લાઇટ છે. અત્યારના રાજકોટમાં 4:30 થઈ ગયા છે. કાલે હું 3:30 નીકળ્યો હતો. સો ઓલમોસ્ટ 24 અવર્સની ઉપરની જર્ની થઈ ગઈ છે અને હજી 8 અવર્સ છે મ્યુનિક પહોંચવા સુધી. ડિનર આવી ગયું છે, સર્વ કરી દીધું છે. સો કેશ્યુ આપ્યા છે, ચેવડો છે, ને ઇન્ડિયન મીલ ઓર્ડર કર્યું છે. સો એના લીધે આખું ઇન્ડિયનાઇઝ છે. પાવ આપ્યું છે. આ સમથિંગ કંઈક લાગે છે, ખ્યાલ નથી મને. ઈદ મુબારક, કોઈ ઈદની સ્વીટ છે. યાર ફરીથી બધાને ઈદ મુબારક. ડેઝર્ટ તમે જોઈ શકો છો. આ બાજુ સલાડ છે. સરસ નાના વાટા પિકલ, બહુ સરસ પિકલ હોય છે. ચોકલેટ છે, અમૂલ બધા છે, અમૂલ બધે પહોંચી ગયું છે. દેન ક્રેકર્સ છે, બિસ્કિટ્સ, ચીઝ છે. આ મારી બહુ ફેવરેટ વસ્તુ છે. આને કહેવાય છે રોકસ્ટોન મેનસ. બહુ સરસ ચીઝ હોય છે, વાઇનની સાથે બહુ સારી લાગે છે. દેન રિફ્રેશિંગ ટાવર છે. અને મેઇન મિલની અંદર છે નોન વેજીટેરિયન હિન્દુ મિલ, ચિકન ઇન મોગલાઈ ગ્રેવી વિથ બટર જીરા રાઈસ, સ્ક્રેપલ્ડ એગ એન્ડ ચીલી. જોઈએ કેવું મીલ નીકળે છે આપણું. સો ચલો જમવા. સો હવે મ્યુનિક પહોંચવામાં જસ્ટ 1 hour અને 18 minutes રહી છે. 1 hour અને 18 મિનિટ્સની અંદર હું મ્યુનિક પહોંચી જઈશ. અને લાસ્ટમાં આપણને સર્વ કરવામાં આવ્યું છે એમ્પરરનો વેનીલા આઈસ્ક્રીમ. એમ્પરર વેનીલા આઈસ્ક્રીમ એટ 40,000 ફીટ. અને એટલો સરસ વ્યૂ છે, વિન્ડોમાંથી નહીં બતાવી શકું, પણ તમને અહીંયાથી બતાવું. કેમેરામાંથી તમે જો વ્યૂ. ઓકે, સાંજનો ટાઈમ થયો છે. યુરોપના સ્કાય ઉપર ટ્રાવેલ કરી રહ્યા છીએ એટ ઓલમોસ્ટ 40,000 ફીટ ઇન ધી એર. જોઈ શકો છો એટલું સરસ વ્યૂ છે કે વાત ના પૂછો. ને એની સાથે આપણને મળે છે એમ્પરર વેનીલા આઈસ્ક્રીમ. સો ફાઇનલી હું મ્યુનિક એરપોર્ટ ઉતરી ગયો છું અને બેગેજની વેઇટ થઈ રહી છે હવે. જોઈ શકો છો તમે આ મ્યુનિક એરપોર્ટ. આટલું મોટું એરક્રાફ્ટ હોય એટલે બેગેજ આવતા તો ઘણો ટાઈમ લાગશે. અને અત્યારના અહીંયા વાગ્યા છે 7:48. અહીંયાથી આપણે નુંબક બી જવાનું છે, જેની લાસ્ટ ટ્રેન છે ઓલમોસ્ટ 11 વાગ્યાની આસપાસ. એ જ જોવાનું છે કે આપણે એ ટ્રેન કેચ કરી શકીએ છીએ કે નહીં. અને હવે આપણે લેવાનું છે એક સિમ કાર્ડ. સિમ કાર્ડ લઈને આપણે પછી ટ્રેન લેવાની છે મ્યુનિક સેન્ટ્રલ સ્ટેશન જવા માટે. તો ચલો પહેલાં સિમ કાર્ડ ગોતી લઈએ. યુરોપમાં સિમ કાર્ડ લેવું થોડું ડિફિકલ્ટ છે આ રીતે. એક બીજા ટર્મિનલમાં કોઈ કીધું મને કે ત્યાં કોઈ ઇલેક્ટ્રોનિક સ્ટોર છે, ત્યાં મળશે. સિમ કાર્ડ બહુ જ જરૂરી છે, એના વગર નેટ નહીં ચાલે. નેટ વગર આપણે પહોંચી નહીં શકીએ જ્યાં આપણે પહોંચવાનું છે. ઇલેક્ટ્રોનિક સ્ટોર મળી ગયો છે જ્યાંથી મને સિમ કાર્ડ મળશે. લેટ્સ ચેક.
બહુ જ બધી અફડાતફડી પછી અને ઘણી બધી જદ્દોજહદ પછી આપણને એક બસ મળી ગઈ છે જે નુંબર્ગ આપણને લઈ જશે. બેઝિકલી ટ્રેનમાં જવાનો પ્લાન હતો પણ મ્યુનિક એરપોર્ટથી ડિરેક્ટ ટ્રેન નથી. સૌથી પહેલાં મ્યુનિક સેન્ટ્રલ એરપોર્ટ જવું પડે અને ત્યાંથી પછી ટ્રેન લેવી પડે જે નુંબર્ગ લઈ જાય. સિચ્યુએશન એવી છે કે અત્યારે ટ્રેનનું કંઈક પ્રોબ્લેમ છે એટલે સેન્ટ્રલ સ્ટેશન જવાનો કોઈ મતલબ નહોતો અને ત્યાંથી પછી ટ્રેન મળે જ નહીં અને અહીંયા જ ક્યાંક રાત રોકાવી પડે અને નુંબર્ગ પહોંચવું બહુ જરૂરી હતું. આપણે પહોંચી ગયા છીએ નુંબર્ગ. અત્યારના વાગ્યા છે 11:11. ચલો હવે ટાઈમ છે ટેક્સી બુક કરવાનો જે અપાર્ટમેન્ટ રાખ્યું છે એના પર. ટુ મિનિટ્સ બતાવે છે એ જ બુક કરી લઈએ. આપણને ટેક્સી મળી ગઈ છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ આપણા જે એરબીએનબીનું અપાર્ટમેન્ટ રાખ્યું છે ત્યાં. બસ થોડી વારમાં પહોંચી જશું અને જર્ની પૂરી થશે. હું પહોંચી ગયો છું રાજકોટથી જર્મની નુંબર્ગ. જર્ની ખૂબ જ લાંબી હતી. રાજકોટથી હું કાલે બપોરે 3:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો. અત્યારના રાતના 12 વાગી ગયા છે નુંબર્ગ જર્મનીની અંદર અને ખૂબ જ લેટ થઈ ગયું છે. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીશ. કાલથી હું અહીંની વસ્તુ તમને બધી બતાવીશ કે યુરોપમાં હું કઈ રીતે રહું છું, શું કામ કરવા આવ્યો છું, અમારું જે એક્ઝિબિશન છે એના થોડા પાર્ટ્સ બતાવીશ અને યુરોપની લાઈફ બતાવીશ. બનેલા રહ્યો. લેટ્સ ટ્રાવેલ વિથ શ્રોમ્બે ક્રિશ્ચિયન.